માતાજી, જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. અને જો અત્યારમાં ભાખરી મસ્ત મજાની બની ગઈ છે અને આ જો કકડી ખાવા માટે મૂકી છે ભાખરી. એમાં એવું છે, મનનભાઈને કકડી ભાવે અને બાને ને કેવલને બેને પોશી ભાખરી ભાવે. અમારે બધાને ડબલ મત થતા હોય એટલે ફૈયાટું જો કકડી ભાખરી કરી નાખી છે, ચા અને ભાખરી બનાવી નાખી છે, બરાબર છે. અને આ બાજુ જો આ બે તપેલી દૂધની ભરેલી છે આખી. આ ઓલી તરતી છે બે ભરેલી છે, પણ બેમાંથી એક કોઈ ભાઈ દૂધ પીતા હોય તો આરામ જેવું છે. બોલો, એ બે ભાઈને કોઈ દૂધ ભાવતું જ નથી, રસોડા દૂધ જ નથી પીતા. અત્યારમાં જો અમારે રાહુલભાઈ બ્રશ કરવા માંડ્યા છે, હજી ઉઠીને આવ્યો છે. ને કેટલા વાગે ખબર છે? અત્યારે 8:30 થયા છે ને, હજી ઉઠીને આવ્યો છે. ફરી ગયા આ બાજુ જો તમે તને બધા ભાડો જ છે. રાહુલ નથી જોવું અત્યારમાં, રાહુલભાઈ નથી જોવું એને. અને અમારે તીર્થભાઈ જો ધાબા ઉપર વહી ગયા છે અને તથ્યભાઈ ઉતા છે ને બા બાજુ કપડાં ધોવે છે. જો બાને કપડાં ધોવાનો સવારમાં બાને કપડાં ધોવાનો હોય એટલે હું મારો કપડાં ધોતા વિડીયો આવતો નથી, એટલે કારણ કે બા ધોઈ નાખે પછી મારે શું ધોવાના હોય? ધોયેલા કપડાં થોડા કંઈ ધોવાના હોય વારે વિડીયો હાટું એવું. અને એવું છે તો સારું, હાલો. અને તથ્યભાઈને પપ્પા બે હુતા છે હજી, કાંઈ નહીં, જાગે એટલે નાસ્તો કરવા બેસી જઈએ. આપણે ધાબા પર જઈએ છીએ અને આ દાદાના કપડાં બાકી હતા ધોવાના, એટલે ભાઈ અત્યારે ધોઈ દીધા છે. તમે લઈ હારો ઉકવા લેતી જાઓ. એમાં તીર્થભાઈ જો અહીં દાદા અત્યારમાં બળતણ હોરવા મળ્યા છે. ખાઈ જો બળતણની બથડિયું કરવા માંડ્યા છે અને બળતણ બધા જો હરખા મૂકવા માંડ્યા છે. તમે શું કરો છો? હે તુલસીના પારા દાદા તુલસીના પારા કરવા માંડ્યા છે. તીથુભાઈ અત્યારમાં વિડીયો કોલમાં વાત કરો. માસી મામા ને આવ્યા. હે ક્યાં છે? આમાં આ જો અત્યારમાં નવરા થઈ ગયા. એમ જો આ જો જેની બેન ને મામા કે હાડી બતાય તો સોનુ ને મમ્મા કે અમારે ગુડી ફૂઈનો ફોન અત્યારમાં આવી ગયો છે. એમ જ કે સોનું હોતન કે હાડી બતાય, હાડી સોનુ ને હાડી બતાવો. તો જો અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે ને અમે બેસી ગયા જમવા માટે. અને આજે જમવામાં છે રીંગણા બટેટાનું શાક, રોટલી અને મરચા સેવડા અને દયાફૂઈ. તમે છે ને બનાવ્યું છે દયાફૂઈ સોળા બટેટાનું બનાવ્યું છે શાક. તો સારું, હાલો તમે બધા જમવા આવે, અમે જમી લેવી અને પછી મળીએ. ને આજે મારે મંગળવાર છે એટલે હાલો જમવા પી જાઓ, ભૂખ લાગી છે. અને આ ભાઈ જો આ સવારમાં બ્રશ કરતો હતો ને મોઢું અંતાડતો, અત્યારમાં જોઈ ગયો. આ છોકરા તો મેળામાં જઈએ એવા. જો તો એકલા હોળીમાં બેસી ગયા. મજા આવે તને? હે જો તો જો ન્યાન રહેતા નહીં ક્યાંક મેળામાં. જો આમ જો બે ભાઈ હોળીમાં બેહવા ગયા. આમ જો કોને? તથુ ને લે મજા આવી ગઈ. જોઈ ને હોળી, મારી ઘોડે હોળીમાં બેહું બહુ ગમતું લાગે. તો મેળો આવી ગયો છે અને તીર્થ ને તથ્ય અને જો મેળામાં ગયા છે ને અમિત ને જોઈને બેહાડવા ગયા. મજા આવે ભાઈ? જોવે છે કે છે ને રોંઢો થઈ ગયો છે ને, રોંઢાનું વાળવાનું હોય કે નહીં, તે વાળતી હતી ને. તો આ જો નવી હાવણી કાઢી છે, આજે કાલે કાઢી છે અમે નવી હાવણી. પણ આમ જો નવી હાવણીમાં કચરો કેટલો નીકળે છે. નવી હાવણી તો વાળવામાં જ મજા આવે, પણ આમ જો કચરો કેટલો નીકળે. જેટલો કચરો ઘરમાં ન હોય ને એટલો કચરો તો હાવણીમાં જ નીકળે છે. બોલો, ધાબા પર જો આ બર્થડે બોય આવી ગયો, વાસી બર્થડે. હા, તો એવું છે. જો કોને કોને આવું થાય છે પ્રોબ્લેમ મને કમેન્ટ કરી દેજો. આવજો. નવી હાવણી વાળવાની જ મજા આવે, પણ આ કચરો જેટલો ઘરમાં ન હોય ને એટલે એનાથી ડબલ તો અહીંયા વેરાતો હોય. બોલો, એવું છે. અને આમાં જો તીર્થને તથ્ય બે ધાબા પર ફઈ લઈને ગયા છે એને. મેં લાવ્યું કચરો કાઢી નાખું ફટાફટ. જો આપણે હંજવારી કાઢી નાખી છે અને અત્યારે જો લસણવાળી ચટણી છે ને હાવ પૂરી થઈ ગઈ છે.
બપોરે છે ને કોરી ચટણી નાખી હતી, મજા ન આવે કોરી ચટણીવાળું શાક ખાવાનું, એટલે લસણવાળી જો અત્યારે બપોરે કીધું હતું ને બાને ભાઈને તો ફોલી દીધું હતું લસણ, એટલે લસણ તો ફોલેલું છે. હવે ચટણી બનાવી નાખવી સરસ મજાની અને ડબલું ભરી લેવી એટલે થોડાક દી હાલે. અને કોને કોને લસણવાળી ચટણીવાળું શાક ભાવે છે કમેન્ટ કરી દેજો. અમારે તો જો લસણ વગરનું હોય ને તો મજા જ ન આવે શાક ખાવાની, લસણવાળું હોય ને તો મજા આવે શાક ખાવાની, શાકનું ટેસ્ટ વધી જાય એવું થાય. તો સારું હાલો હું લસણવાળી ચટણી કરી નાખું ફટાફટ. તીથને તથી આવ્યા નથી ત્યાં, અને તથુને જો ઓલો પ્રિન્સ લઈ ગયો છે ને તો તીથુભાઈ ઉપર છે હવે. તો સારું હાલો ફટાફટ બનાવી નાખું. અરે હું છે ને લસણવાળી ચટણી કરું છું. તો જો લસણવાળી ચટણી કરવા બેઠી અને દાદા આવી ગયા, એ કે મને ગોળ અને તેલ દે. તો દાદા તો ગોળ ને તેલ ખાય છે. હા 32 સડાવતા હોય તો ના પણ બપોર સડાવે છે એમાં જ ભૂખ્યો છો. થઈ હું તો છે ને દાદાને 32 ચડાવેલું નથી ભાવતું, એટલે જો અત્યારે ગળ ને તેલ ખાય છે દાદા. તો સારું હાલો આપણે લસણવાળી કરી નાખું. તીથને તથ્યો ઘડીએ ઘડીએ અહીંયા આવે. અત્યારે મને તથ્ય પરાણી કે ધાબે હાલ ને હાલ. તો જો તથ્ય ધાબે લઈને આવ્યો છે, જો અહીં બે રમે છે અને પવન એ બહુ મસ્ત આવે છે. ઓય તીથો દયાભાઈ ક્યાં માર્યું હતું તને? તીર્થ જો બાદે જો 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 સાડે કેવો. અને અહીંયા જો બા ઘઉં સાફ કરવા માંડ્યા છે અને દયા ફૂઈ ફુલાવર હમું કરે. તો અત્યારે દી છે તે કે ફુલાવર હમું કરી નાખું, ન કરી કે પાછા જીવ જંતુ વયા જાય એવું છે. કા ફુલાવરમાં તેવું છે. તીર્થુભાઈ જો તીર્થ જો એને હાલવું બહુ ગમે. જો આમથી આમ દોડા જ રાખે. જો દયાભાઈ ન્યા માર્યું તો જો રસોઈ થઈ ગઈ છે કમ્પ્લીટ. અને અત્યારે ભાઈબંધ પરાણે જો દૂધીનો ઓલો બનાવડાવ્યો કે દૂધીનો ઓલો બનાવીને છે. તો દૂધીનો ઓલો બનાવું છું, ઓલમોસ્ટ બની જ ગયું છે, પણ થોડું બધું પાણી દૂધ બાળવાનું બાકી છે, દૂધ બળે છે. અને આ બાજુ જો ફરીથી કારેલાનું શાક બનાવી નાખ્યું છે મસ્ત મજાનું, અને દૂધ પણ આવી ગયું છે. તો જો આ તપેલીમાં દૂધ ગરમ કરવાનું છે. તો હવે તપેલી આપણે છે ને મૂકી અને પછી દૂધ ગરમ કરી નાખવું, કારણ કે બીજી બધી તપેલીમાં તો બગડી જાય છે એવું થાય છે. એટલે આ તપેલીમાં જ કરવાનું દૂધ ગરમ. તો હવે જો હલવો બની જાય ને પછી આપણે દૂધ ગરમ કરી નાખીએ અને પછી ગેસને સાફ કરી નાખીએ. અને આજ તો જો અમારા તીર્થ ને તથ્યને બે ભાઈને જો આજ વાગવાનો દિવસ હતો. તથ્યને ચૂલા પાસે બેહાડ્યો તો ગરમ હતો ને તો એ અડી ગયો, તેને આંગળી અને અંગૂઠો એ બે થોડુંક દાચી ગયું. ખાલી અડો જ તો એને તો લાગે ને વધારે એમ. એમાં તીથુભાઈ પાણી ગ્લાસ લઈને જતો હતો, પાણી ઢોળાણું તો એ પડ્યો. તો એને રાહુલ ઓલા ઘરે લઈને ગયો છે. અને તથ્યભાઈને ઋષિ પોપટ શું કેવો બેસી ગયો પપ્પાને ખોળામાં બેઠો છો. તો જો અમે જમવા બેસી ગયા છીએ. અને આ હાઢુડાને છે ને ફુલાવરનું શાક એ નથી ખાવું ને કારેલાનું નથી ખાવું, ઓલો એ જ છે જો. અને જો એ બધા બેસી ગયા જમવા. એમાં તથુભાઈ જો હક નતા. તથુ ક્યાં તને ચૂમ છું દેખાડ તો, ચૂમ ક્યાં છું દેખાડ તો મને. તો સારું હાલો તમે બધા જમવા. હવે અમે જમી લઈ. અને તથ્યભાઈ જો એને પપ્પાને ખોળામાં બેસી ગયા જો. એને કારેલાનું શાક ખાવું, આપો કારેલાનું ખાવું ને, ખાવું જો ખાય થોડું જોવે ખાલી મસ્તીનું લે. મારા તીર્થભાઈ જો મેળામાં ગયા હતા ને અત્યારે જો આવ્યો છે ઈ. અને પાછું ઘેરે આવવું નહોતું એને પાછું જ આવતું મેળામાં. ને પપ્પા ગાડી લઈને આટો મરાઈ આવ્યા ને તો ઘેરે આવીને પાછું રોતો હતો અને પાછું જ આવતું. કાં મેળામાં જવું ને હે નથી જવું અત્યારે? હટી કઈ જ આવી છે નથી કરવી હટી. તો જો એને રોવાનું શરૂ જ છે. એટલે કાંઈ નહીં, સારું આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીશું. વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરી દેજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરવું. કાનાજી જય દ્વારકાધીશ કહેતો, જય દ્વારકાધીશ કહેતો, જય દ્વારકાધીશ કે. તો વ્લોગ ગમ્યો હોય તો કમેન્ટ કરી દેજો, લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને તમારા ફેમિલી મિત્રોમાં શેર કરી દેજો. મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ટાટા કહી દે, ટાટા કહી દે તીથી, કહી દે ટાટામાં દીકરો, ટાટા કહી દે, ટાટા કહી દે. આ બહુ ગોલો છે.
ટાટા કહી દે. જો ક્યાં ગયો? કેમ વહી એવો બારો? હે વિડીયો શરૂ કર્યો તો બારો વહી એવો કા? જો 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 ગયો જો ગયો જો જો ક્યાં ગયો? મશીનની જગ્યા નથી ને તોય ન્યાય ગયો. જો 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 ડાસુ કેવું કર્યું? જીબડી જીબડી કઢાવટી કરી જાય તો હાલ તો કેટલા વાગ્યા? આમ જો તો 11 વાગ્યા. હાલ 11 વાગ્યા. હાલ તો હુઈ જાતો હવે. હાલ 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 ફટાફટ હાલ. ભાઈ હુઈ ગયો. ટીટોડી મારી હાલી.